હિન્દ મહાસાગરથી લઈને મધ્ય પૂર્વ સુધી એક એવું યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં માત્ર મિસાઇલ અને હુમલાની વાત નથી, પરંતુ આ યુદ્ધ હવે એક એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં સૌથી મોટો પ્રશ્ન એ બની ગયો છે કે ત્રણેય દેશોની આ લડાઈમાં નુકસાન કોનું વધુ થઈ રહ્યું છે. અને જો અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાના નુકસાનની વાત કરીએ તો એક ચોંકાવનારી તસવીર સામે આવી રહી છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાને આ યુદ્ધમાં મોટું આર્થિક અને સૈનિક નુકસાન થઈ રહ્યું છે તેવી ચર્ચાઓ તેજ બની રહી છે. રિપોર્ટ્સ અનુસાર યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 જેટલા સૈનિક એરક્રાફ્ટ ગુમાવ્યા છે, જેમાં સૌથી મોટું નામ છે F-35 સ્ટેલ્થ ફાઇટર જેટનું, જેનું દુનિયાનું સૌથી એક એડવાન્સ અને લગભગ અનટચેબલ માનવામાં આવે છે. પરંતુ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને હિટ કરવામાં આવ્યું હોવાના દાવાઓ ચર્ચાનો વિષય બન્યા છે. એક F-35 જેટની કિંમત અંદાજે 1000 કરોડ હોય છે, અને જો આવા જેટ્સ પણ સુરક્ષિત ન રહે તો એ અમેરિકાની ટેકનોલોજી પર સવાલ ઊભા કરે છે. બીજી તરફ F-15 જેવા પાવરફુલ ફાઇટર જેટ્સ પણ આ સંઘર્ષમાં નષ્ટ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. 3 જેટ્સ ક્રેશ થયા, કોઈ કહે છે કે કોઈ કહે છે ફ્રેન્ડલી ફાયર, તો કોઈ કહે છે ઈરાનનો હુમલો. પરંતુ હકીકત એ છે કે નુકસાન તો થયું છે, અને એ પણ કરોડો નહીં પરંતુ હજારો કરોડનું. તે સિવાય KC-135 એર ટેન્કર ક્રેશ થયું અને 5 ટેન્કર્સને મિસાઇલથી નુકસાન થવું, આ બધું એક મોટો ચિંતાનો વિષય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે MQ-9 રીપર જેવા એડવાન્સ ડ્રોન, જેની કિંમત લગભગ 300 કરોડ પ્રતિ ડ્રોન હોય છે, એવા 10 ડ્રોન નષ્ટ થયા છે. માત્ર ડ્રોનમાં જ લગભગ 3000 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. આ બધું મળીને અમેરિકાના સૈનિક તાકાત અને તેની ઇમેજ પર સીધો પ્રહાર કરે છે. હવે સવાલ એ છે કે આ યુદ્ધનો આર્થિક ભાર કેટલો ભારે બની રહ્યો છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીએ ખુદ સ્વીકાર્યું કે આ યુદ્ધને આગળ વધારવા માટે $900 બિલિયન બજેટ પૂરતું નથી, પરંતુ તેના સિવાય પણ $200 બિલિયન વધારો જોઈએ, જે ભારતીય કરન્સીમાં લાખો કરોડ રૂપિયાની રકમ બને છે. આ દર્શાવે છે કે યુદ્ધ માત્ર મેદાનમાં જ નહીં પરંતુ અર્થવ્યવસ્થામાં પણ ભારે પડી રહ્યું છે. અને જો આ જ ગતિ ચાલુ રહી તો શું અમેરિકા માટે આ યુદ્ધ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થશે? શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા આ ખર્ચ સહન કરી શકશે, કે પછી આ યુદ્ધ અમેરિકાની શક્તિ પર પ્રશ્નચિહ્ન મૂકી દેશે? તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.